જૂન 15 જૂનના નારા સાથે સમગ્ર ગુજરાતમાંથી 1111 ટ્રેક્ટરો ગાંધીનગર તરફ કૂચ કરે છે। કારણ કે અમે દક્ષિણ ગુજરાતમાં થોડી અંતર વધારે હોવાથી આજે અમે 10 વાગે સાહોલથી નીકળ્યા અને અત્યારે લગભગ અમને અંકલેશ્વર પોલીસે રોક્યા છે અને અંકલેશ્વરની બહાર અમે લોકો અમારા ટ્રેક્ટર મૂકીને બેઠા છે। જ્યાં સુધી આનું નિરાકરણ અમે પોલીસને પૂછીએ છીએ કે ભાઈ તમારી પાસે કોઈ હુકમ ઓર્ડર હોય તો અમને બતાવો। જે કોઈ પોલીસો અહીંયા બધા ડીસીબી ના અને ચીટી પોલીસ કોઈ ડ્રેસમાં નથી અને અમને રોક્યા છે। કયા કારણથી રોક્યા છે એ બતાવવામાં આવતું નથી। એટલે આ જે છે સરકાર અમારાથી ડરી છે અને પોલીસને આગળ કરીને અમારા હક અને અધિકારો છીનવી રહી છે। આપના માધ્યમથી હું સમગ્ર ગુજરાતના ખેડૂતોને એક આહવાન કરું છું, વિનંતી કરું છું કે આ જે રીતે તમારી ઉપર ટાવર લાઈનના અત્યાચાર થાય છે એવી રીતે અત્યારે સડકો પર આ પોલીસ અમારી ઉપર અત્યાચાર કરી રહી છે। ગુજરાતની બેરી અને ભારતની બેરી સરકાર આ વાત સાંભળે અને જો આનું નિરાકરણ નહીં લાવે તો આવનારા દિવસોમાં ગંભીર પરિણામો ભોગવવા માટે સરકારે તૈયારી રાખવી પડશે। એ તબક્કે હું આ કિસાન સંઘર્ષ સમિતિના કન્વીનર તરીકે સરકારને આ વાત કરું છું। ખેડૂત પોથીને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।